પ્રાર્થના કરીને શરૂ કરી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિ ચાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડ્ભી વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. અધ્યાય ત્રીજો, શ્લોક 33. સદર્શમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ નિગ્રહ કિમ કરિષ્યતિ. સઘળા પ્રાણી પોતાની પ્રકૃતિને જ પામે છે. પોતાના સ્વભાવથી પરવશ થઈને કર્મમાં ભાગ લે છે. પ્રત્યક્ષદર્શી જ્ઞાની પોતાની પ્રકૃતિ મુજબ ચેષ્ટા કરે છે. પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વર્તે છે અને જ્ઞાની પોતાના સ્વરૂપમાં. જે પ્રમાણે જેની પ્રકૃતિનું દબાણ હોય તે રીતે તે કાર્ય કરે છે. આ સ્વયં સિદ્ધ છે. આમાં કોઈ શું નિરાકરણ કરી શકે? આ જ કારણ છે કે સૌ લોકો મારા મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતા. તેઓ આશા, મમતા, સંતાપનો, બીજા શબ્દોમાં રાગ દ્વેષનો ત્યાગ નથી કરી શકતા. તેનાથી કર્મનું સાચું આચરણ નથી થતું. આને વધુ સ્પષ્ટ કરે છે. હવે આને સરળતાથી સમજીએ. બધા પ્રાણી પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે છે. જ્ઞાની માણસ પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટા કરે છે. પ્રકૃતિ પ્રમાણે વર્તન કરનારને કોણ રોકી શકે? હવે અહીંયા પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે આપણા અંદરના સંસ્કાર, વૃત્તિઓ, ગુણો અને સ્વભાવનો સમૂહ. હવે આ બધું કેવી રીતે આવે? સમજવા જઈએ તો આપણી અંદર સંસ્કાર કોઈક જન્મ ત્યારે તીખા સ્વભાવનો હોય, કોઈક માઇલ્ડ સ્વભાવનો હોય, કોઈક સેવાવાળો હોય. દરેકની પોતપોતાનો સ્વભાવ જુદો હોય છે. આ આપણે 15મા અધ્યાયમાં આવશે, પણ થોડુંક સમજી લઈએ કે માણસના સ્વભાવ કેવી રીતે બને છે.
તો એના આગલા જન્મોના કર્મોના સંસ્કારથી એના કર્મોથી એ જ્યારે મૃત્યુ થાય ત્યારે એ જે જીવ છે, એ જે આત્મા છે, એ એની સાથે એના કર્મોના સંસ્કાર લઈને જાય છે. એટલે આખા જીવનના કર્મો સંસ્કારમાં પરિવર્તિત થાય. જેમ લાડુ બનાવવો હોય તો ઘી કરવું પડે ને ચણાનો લોટ ભેગો કરવો પડે ને આ કરવું પડે ને ખાંડ કરવી પડે, એમ આખા જીવનના બધા કર્મો ભેગા થઈ અને એ સંસ્કારમાં કન્વર્ટ થાય છે. અને એ સંસ્કાર લઈને એ આત્મા જાય છે કે જે એને બીજા જન્મમાં મળે છે. પછી કોઈ પણ યોનિમાં તમને જીવ મળે, એ સંસ્કાર તો તમારો એ જ રહેવાનો છે અને એ તમારે ભોગવવાનો છે. જે વ્યક્તિમાં શાંતિ, વિવેક, સત્યની વૃત્તિઓ વધારે છે તે સ્વાભાવિક રીતે સારા વિચાર અને સારા કર્મ તરફ જાય છે. જે વ્યક્તિમાં અશાંતિ, લોભ, ક્રોધ, ઇન્દ્રિયોની ખેંચ વધારે છે તે જાણતો હોવા છતાં વારંવાર એ તરફ ખેંચાય છે. એને ખબર હોય છે કે હું આ ખોટો લોભ કરું છું, આજે 5 રૂપિયા ભાવ ઓછો થયો છે, લાવ માલ લઈ લઉં અને પછી વધશે એટલે વેચી દઈશ, એને કંઈક વધારે કમાઈ લઉં, એવો લોભ થાય છે. કેમ કે એની પ્રકૃતિ જેવી છે, એનો સ્વભાવ જ એવો છે, એના સંસ્કાર જ એવા છે. એટલે એ તરફ ખેંચાવાનો જ. પછી આપણે એને જબરદસ્તીથી, જેમ આગલા શ્લોકમાં આપણે જોઈ ગયા એમ, કે મનને સંયમમાં રાખવું પડે. એટલે ભગવાન કહે છે કે જીવ ઘણીવાર પોતાની અંદરની પ્રકૃતિને વશમાં થઈને કર્મ કરે છે. એ પ્રકૃતિના વશમાં છે અને એ જ પ્રમાણે એ કર્મ કરે છે. પરંતુ અહીં એક પ્રશ્ન આવે, તો પછી જ્ઞાની માણસ પ્રકૃતિના વશમાં છે? પ્રશ્ન પૂછે છે એવું કે જે જ્ઞાની છે, જ્ઞાની એટલે જે ભગવાન સુધી પહોંચ્યો છે અથવા ભગવાનના રસ્તે છે, તો એ પણ એના પ્રકૃતિના વશમાં છે? તો ભગવાન કહે છે હા, બહારથી તેની ક્રિયાઓ પણ પ્રકૃતિ પ્રમાણે જ દેખાય છે, પરંતુ ફરક એક જ છે. એ બહારથી તો એની પ્રકૃતિ પ્રમાણે જ કામ કરશે, પણ ફરક જ્ઞાની માણસ હોય તેનામાં ફરક શું પડે? ફરક એ છે કે અજ્ઞાની માણસ માને છે હું કરું છું, હું ભોગવું છું. જ્ઞાની જાણે છે પ્રકૃતિના ગુણો દ્વારા કર્મ થઈ રહ્યા છે, પણ જે જ્ઞાની છે એને બંને એક જ કામ કરે છે. બંને નોકરી જાય છે, તો પેલો પણ નોકરી જાય છે અને આ નોકરી જાય છે. પણ પેલો નોકરી જાય છે એમાં એવું સમજે છે કે આ હું કરું છું અને આ બધો પગાર મને મળે છે, હું ભોગવું છું. પણ જે જ્ઞાની છે એ એવું સમજે છે કે આ મારા કર્મ થઈ રહ્યા છે, પ્રકૃતિના ગુણોના હિસાબે હું જે સંસ્કાર લઈને એ પ્રમાણે કર્મો થઈ રહ્યા છે. હું તો ખાલી સાક્ષી સ્વરૂપ આત્મા છું. આ હું કશું કરતો જ નથી, સાક્ષી રૂપે જોઉં છું કે હા ભાઈ આ શરીર નોકરી જાય છે ને સાંજે પાછું આવે છે, આટલું આટલું કમ કરીને આવ્યો, એવું જોવે છે. એ સાક્ષી ભાવે જોવે છે. એટલે જ્ઞાની કર્મ કરે છે પણ બંધાતો નથી. એટલે નવા કર્મના બંધનથી બંધાતો નથી. આ જ કારણ છે કે સૌ લોકો ભગવાનના મત પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. તેનો અર્થ એવો છે કે ભગવાને જે માર્ગ બતાવ્યો છે, આશા વગર, ભગવાને કયો માર્ગ આપણને બતાવ્યો? તો આશા વગર કોઈ પણ કર્મ કરીએ તો એમાં આશા નહીં રાખવાની, મમતા વગર મમતા નહીં રાખવાની, સંતાપ વગર સંતાપ નહીં રાખવાનો, સમર્પણથી કર્મ કરવું. ભગવાને તો આપણને રસ્તો બતાવી દીધો, હવે કેમ કરવું ને શું કરવું એ આપણે જોવાનું. ભગવાને જે માર્ગ બતાવ્યો છે, આશા વગર, મમતા વગર, સંતાપ વગર, સમર્પણથી કર્મ કરવું. તેમાં સૌથી મોટો અવરોધ મનુષ્યની અંદર રહેલા રાગ અને દ્વેષ. અને આ રીતે કામ કરવામાં જો કોઈ આપણને નડતર હોય તો આપણામાં જે રાગ અને દ્વેષ છે એ જ આપણને નડે છે, એ આપણને પ્રભુ સુધી લઈ જતા નથી અથવા અવરોધ નડે છે. રાગ એટલે શું? તો જે ગમે તેની પાછળ દોડવું. આપણને ગમી ગઈ, આજે મર્સિડીઝ ગમી ગઈ તો દોડવાનું, લઈ લો ભાઈ લઈ લો એમ.
જે ગમે તેની પાછળ દોડવું. અને દ્વેષ એટલે શું? તો જે ન ગમે તેનાથી દૂર ભાગવું. બહુ સરસ રીતે સમજાવ્યું છે. જે ગમે તેની પાછળ દોડવું એટલે રાગ, જે ન ગમે તેનાથી દૂર ભાગવું એ દ્વેષ. આ બે મનુષ્યને સમત્વમાં રહેવા દે, એટલે આપણને સમતા આપણામાં આવતી જ નથી. ઉદાહરણ જોઈએ તો કોઈ માણસ સેવા કરે, પરંતુ મનમાં હોય કે મને માન મળશે, લોકો વખાણ કરશે, તો કર્મમાં આસક્તિ આવી ગઈ. સરસ વસ્તુ સમજાય. બીજો માણસ પોતાના કર્તવ્યમાંથી ભાગે, કારણ કે મને આ કામ ગમતું નથી. આ પહેલાં આપણને જે દાખલો બતાવ્યો એ રાગનો બતાવ્યો કે કોઈ માણસ સેવા કરે પરંતુ મનમાં હોય કે મને માન મળશે, લોકો વખાણ કરશે, તો કર્મમાં આસક્તિ આવી ગઈ. અને એક બીજો માણસ છે જે કર્તવ્યમાંથી ભાગે, કારણ કે મને આ કામ ગમતું નથી, આવું નહીં કરું, તો દ્વેષ આવી ગયો. આ બંનેને કારણે કર્મ શુદ્ધ થતું નથી. અર્થાત શ્લોક 33માં ભગવાને મૂળ કારણ બતાવ્યું, પ્રકૃતિનું દબાણ, અને 34માં બતાવે છે આ દબાણનું મુખ્ય સાધન રાગ દ્વેષ છે. હવે આપણે 34મો શ્લોક લઈએ. ઇન્દ્રિયસ્યેન્દ્રિયાસ્થાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો યયોનર્ન વશમાગ છેતો હાસ્યમ પરિપંથીનો. ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના ભોગોમાં રાગ અને દ્વેષ રહેલા છે. આ બંનેને વશ થવું જોઈએ નહીં, કારણ કે આ કલ્યાણ માર્ગમાં કર્મથી ચલિત કરનારી પ્રણાલીમાં આ રાગ અને દ્વેષ ભયંકર શત્રુઓ છે. કલ્યાણ માર્ગ એટલે ભગવાન તરફ જવાનો માર્ગ. આરાધનાનું અપહરણ કરી લે છે. જ્યારે શત્રુઓ અંદર છે તો બહાર કોઈ બીજા કોઈની જોડે કેમ લડે? શત્રુત્રો ઇન્દ્રિય અને ભોગોના સંસર્ગમાં છે, અંતઃકરણમાં છે. માટે આ યુદ્ધ પણ અંતઃકરણનું યુદ્ધ છે, કારણ કે શરીર જ ક્ષેત્ર છે. આમાં સજાતીય વિજાતીય બંને પ્રવૃત્તિઓ, વિદ્યા અને અવિદ્યા રહે છે, જે માયાના બે અંગો છે. આ પ્રવૃત્તિને પાર પામવો, સજાતીય પ્રવૃત્તિઓને સાધીને એ વિજાતીયનો અંત લાવવો, એ જ યુદ્ધ છે. વિજાતીય સમાપ્ત થતાં જ સજાતીયનો ઉપયોગ સમાપ્ત થઈ જાય છે. સ્વરૂપનો સ્પર્શ કરીને સજાતીયનું પણ તેના અંતરાલમાં વિલીન થઈ જવું, આ રીતે પ્રકૃતિનો પાર પામવો તે યુદ્ધ છે. આ ધ્યાનમાં જ સંભવી શકે. રાગ દ્વેષના શમનમાં સમય લાગે છે, માટે ઘણા સાધકો ક્રિયાને છોડીને અચાનક મહાપુરુષની નકલ કરવા લાગે છે. એટલે ભગવાન આનાથી સાવધાન પણ કરે છે. આ શ્લોકને આપણે ડિટેલમાં સમજી લઈએ. આ શ્લોકનો ભાવ બહુ ઊંડો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયો અને વિષયો, જે વસ્તુ તરફ મન ખેંચાય છે તેમાં પહેલેથી જ બે શક્તિઓ રહેલી છે. આપણું મન જેમાં ખેંચાય એમાં બે શક્તિ આપણા મનની છે, એક રાગ અને દ્વેષ. રાગ એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે અનુભવવા માટે મને આ જોઈએ જેવી ખેંચાણ. કોઈ વસ્તુ, આપણે હમણાં જ દાખલો લીધો આગલા શ્લોકમાં કે ભાઈ મર્સિડીઝ જોઈને મન ખેંચાય કે આ મારે લેવી છે, તો એ રાગ છે. દ્વેષ એટલે કોઈ વસ્તુથી મને આ ન જોઈએ એવી વિરોધની ભાવના. આ બંને મનુષ્યને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવે છે. એટલે આપણે આપણી ઈચ્છાથી, પહેલાં તો આપણી ઈચ્છા એટલે શું અને આપણે એટલે કોણ? આપણે બીજા અધ્યાયમાં બહુ સરસ રીતે સમજ્યા છીએ કે આપણે એટલે આત્મા, આપણે એટલે શરીર નહીં. અને આ જે રાગ અને દ્વેષ છે એ એની ઈચ્છા પ્રમાણે આપણને, એટલે આપણા શરીરને ચલાવે છે. તેથી ભગવાન કહે છે કે આ બંનેને આપણા વશમાં રાખવા
એટલે રાગ અને દ્વેષને આપણે આપણા વશમાં રાખવા, કારણ કે આ જ ભક્તના માર્ગમાં મોટા અવરોધ છે. આપણે ભગવાન તરફ જતા આવીએ એટલે કે આપણે ભક્તિનો માર્ગ લીધો હોય, ભગવાન તરફ વળ્યા આવીએ, તો સૌથી મોટો જો આપણો કોઈ શત્રુ હોય તો એ રાગ અને દ્વેષ છે. સ્વામીજી કહે છે, શત્રુ અંદર છે તો બહાર કોની સાથે યુદ્ધ કરવું? આ જે શત્રુઓ છે રાગ, એ તો આપણી અંદર જ છે, પછી આપણે બહાર કંઈ યુદ્ધ કરવા જવાની જરૂર નથી. તેનો અર્થ એ છે કે ગીતા જે યુદ્ધની વાત કરે છે તે માત્ર બહારના શત્રુ સામેનું યુદ્ધ નથી, પણ પોતાના અંતઃકરણમાં ચાલતું યુદ્ધ પણ છે. અને દરેકના અંતઃકરણમાં કાંઈક ને કાંઈક દ્વિધા, કાંઈક ને કાંઈક યુદ્ધ ચાલતું જ હોય છે. એક ક્ષણ પણ એ એમનેમ રહેતું નથી. શરીરને ભગવાને ક્ષેત્ર કહ્યું છે, એટલે ભક્તિ કરવાની જગ્યા. ક્ષેત્ર એટલે શું? આપણું શરીર છે એ ખેતર છે, ક્ષેત્ર છે, જગ્યા છે. તો ક્ષેત્ર એટલે શું? તો ભક્તિ કરવાનું સાધન. આ શરીરથી આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. આપણને શરીર ભગવાને કેમ આપ્યું છે? તો ભક્તિ કરવા માટે આપ્યું છે. એટલે ભક્તિ કરવાની જગ્યા, ભક્તિ કરવાનું સાધન. આ શરીર, મનમાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. આ શરીરમાં મન છે, એમાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે. એક વિદ્યા જ્ઞાન એટલે કે સજાતીય પ્રવૃત્તિ, જેમ આપણે આમાં વાંચ્યું શબ્દ સજાતીય વાપર્યો છે. એટલે વિદ્યા જ્ઞાન એટલે સજાતીય પ્રવૃત્તિ, જે આપણને આત્મા, સત્ય અને પરમાત્મા તરફ લઈ જાય છે. એટલે તમારામાં વિદ્યા જ્ઞાન હોય તો તમે ધીરે ધીરે આત્મા તરફ, સત્ય તરફ અને ભગવાન એટલે પરમાત્મા તરફ લઈ જાય છે. અવિદ્યા એટલે વિજાતીય પ્રવૃત્તિ, જે આપણને વિષયો, અજ્ઞાન, અહંકાર અને આસક્તિ તરફ ખેંચે છે. એકદમ ક્લિયર કટ ભાષામાં આપણને ભગવાન સમજાવે છે. ભક્તનું યુદ્ધ એ છે કે અવિદ્યાની પ્રવૃત્તિ ધીમે ધીમે ઓછી થાય અને વિદ્યાની પ્રવૃત્તિ મજબૂત બને. બહુ જ સરસ વસ્તુ કીધી આપણને કે આપણું મન રાગ દ્વેષમાં રહેવાનું જ છે, કેમ કે પ્રકૃતિ છે. આપણે એને ધીમે ધીમે કંટ્રોલ કરી અને એ જેટલું ઓછું થાય એટલું કરતા જવાનું અને વિદ્યાની પ્રવૃત્તિ તરફ આપણે વધારે વળવાનું. ભક્તનું યુદ્ધ એટલે ભગવાન મેળવવા માટેનું યુદ્ધ અથવા ક્રિયા. આપણું યુદ્ધ એટલે શું? ભક્તનું યુદ્ધ એટલે શું? બેઝિકલી ભક્તનું કાર્ય શું અથવા ભક્તને જીવનમાં શું જોઈએ? તો ભગવાન મેળવવા છે. બહુ સાદી સીધી વાત. એના માટે જેટલા યુદ્ધ કરવા પડે કરવા તૈયાર. રાગ જોડે લડવાય તૈયાર, દ્વેષ જોડે લડવાય તૈયાર, મોહ જોડે લડવા તૈયાર, કામ જોડે લડવા તૈયાર, બધા જોડે આપણે લડવાનું, યુદ્ધ કરવાનું છે. ભક્તનું યુદ્ધ એટલે ભગવાન મેળવવા માટેનું યુદ્ધ. જ્યારે અજ્ઞાનનો અંત આવે છે ત્યારે વિદ્યા પણ અંતે પોતાના મૂળ સ્વરૂપમાં વિલીન થઈ જાય છે. તમારામાંથી અજ્ઞાનનો અંત આવી જાય એટલે તમને બધું મળી ગયું, વિદ્યા આવી ગઈ, જ્ઞાન આવી ગયું. એટલે પછી તો આખું તમારા સ્વરૂપમાં, આત્માની અંદર આ બધું વિલીન થઈ જાય છે. કારણ કે અંતિમ અવસ્થા તો માત્ર સ્વરૂપનું જ જ્ઞાન છે. આપણે છેલ્લે શું જાણવાનું છે? આ બધા રસ્તા જઈને આપણા સ્વરૂપનું જ્ઞાન કરવાનું, આપણા આત્માનું જ્ઞાન કરશું. મારો આત્મા શું છે એ આપણે જાણવાનું. અને તમે આત્માને જાણ્યો એટલે પરમાત્માને જાણ્યો, ભગવાનને મળ્યા. એટલે જ પૃષ્ટિ માર્ગ પણ આપણને સ્વરૂપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને પૃષ્ટિ માર્ગ એટલા માટે આપણે સ્વરૂપનો શબ્દ વાપરીએ છીએ. ભાઈ ઠાકોરજીનું સ્વરૂપ, આ સ્વરૂપ એમ. સ્વરૂપ એટલે પોતાનું રૂપ, પોતાનો આત્મા. આ બધું ધ્યાન અને આંતરિક ભક્તિથી શક્ય બને. હવે ભગવાન આગળ કહે છે કે ભાઈ આ બધું કેવી રીતે શક્ય બને? તો ધ્યાન એટલે કેન્દ્રિત થવું અને આંતરિક ભક્તિ, અંતરની ભક્તિ, અંદરથી ભક્તિ કરવાની. રાગ દ્વેષ તરત જ દૂર થતા નથી. ભગવાન કહે કે સહેલું નથી ભાઈ. આ રાગ દ્વેષ જે શરીરમાં આટલા જન્મોના પડ્યા છે એ કંઈ એટલા જલ્દી દૂર નહીં થાય, તેમાં સમય લાગે છે.
અહીં શ્રી કૃષ્ણ એક ખાસ ચેતવણી આપે છે. કેટલાક ભક્તો શરૂઆતમાં મન શુદ્ધ કર્યા વગર જ મહાપુરુષોના બાહ્ય વર્તનની નકલ કરવા લાગે છે. આ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ભાઈ આ ફલાણા ભાઈ તો આવું કરે છે, આ મહારાજ તો આવું કરે છે, આ ગુરુ તો આવું કરે છે, માટે આપણે પણ એમ કરીએ, આપણે એમની નકલ કરીએ. એટલે કેટલાક માણસો પણ એમનું મન શુદ્ધ થઈ નથી. ભાઈ પેલા ગુરુનું તો મન શુદ્ધ છે એટલે એ બધું કરી શકે. આપણે પ્રમાણે 84 વર્ષની વાર્તા વાંચો તો ઘણું બધું બતાવ્યું છે કે કોઈ જૂતા પહેરીને ભગવાનના દર્શન કરવા જાય છે અથવા ભગવાનની સેવા કરે છે. એટલે એનો અર્થ એવું કે આપણે કરવી, એ લેવલે પહોંચ્યો છે માટે એ ગયો, એની ચિંતા નથી એમ. એટલે ભક્તો શરૂઆતમાં મન શુદ્ધ કર્યા વગર મહાપુરુષના બાહ્ય વર્તનની નકલ કરવા લાગે છે. મહાપુરુષ એટલે આપણે બહુ વખત જોઈ ગયા કે જે ભગવાન સુધી પહોંચ્યો છે. જેમ કોઈ સિદ્ધ પુરુષ પરમ ભક્ત વસ્તુઓમાં આસક્તિ નથી, તેમ હું પણ આસક્તિ છોડી દઉં. કોઈ પરમ ભક્ત હોય કે કોઈ સિદ્ધ પુરુષ હોય તો એને કોઈ વસ્તુમાં આસક્તિ હોય નહીં. આપણે કંઈક હું પણ આસક્તિ, ભાઈ એને તો આસક્તિ છૂટી ગઈ છે, આપણે છોડવાની છે. પણ અંદરથી રાગ દ્વેષ જીવંત હોય તો તે સાચી સ્થિતિ નથી. અર્થાત પહેલાં અંતઃકરણ શુદ્ધ કરવું. આપણું અંતઃકરણ સ્પષ્ટ અને ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. રાગ દ્વેષને જીતવા પછી ઉચ્ચ અવસ્થાનું આચરણ સ્વાભાવિક બને. એક વખત તમે રાગ દ્વેષને જીતો ને એટલે પછી તમારી સ્થિતિ ઉપર આવે, ઉચ્ચ અવસ્થા આવે અને એ સ્વાભાવિક બની જાય. માત્ર બહારથી નકલ કરવાથી આત્મિક પ્રગતિ થતી નથી. તમે કોઈકની નકલ કરો તો તમારા આત્માની પ્રગતિ થશે નહીં, તમે ભગવાન તરફ નહીં જઈ શકો. ટૂંકમાં ગીતાનું યુદ્ધ બહારના શત્રુ સામે નહીં, પોતાના અંદરના રાગ દ્વેષ, અહંકાર અને અજ્ઞાન સામે છે. આ જીત્યા પછી જ સાચી મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. હવે આપણે 34મો શ્લોક લઈએ. ઇન્દ્રિયસ્યેન્દ્રિયાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાંગ ચૈતો હાસ્યમ પરિપંથિનો. ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના ભોગોમાં રાગ અને દ્વેષ રહેલા છે. આ બંનેને વશ થવું જોઈએ નહીં, કારણ કે કલ્યાણ માર્ગમાં કર્મથી ચલિત કરનારી પ્રણાલીમાં આ રાગ અને દ્વેષ ભયંકર શત્રુઓ છે. આરાધનાનું અપહરણ કરી લે છે. જ્યારે શત્રુઓ અંદર છે તો બહાર કોઈ બીજા કોઈની જોડે કેમ લડે? શત્રુ તો ઇન્દ્રિય અને ભોગોના સંસર્ગમાં છે, અંતઃકરણમાં છે. માટે આ યુદ્ધ પણ અંતઃકરણનું યુદ્ધ છે. કારણ કે શરીર જ ક્ષેત્ર છે. આમાં સજાતીય વિજાતીય બંને પ્રવૃત્તિઓ, વિદ્યા અને અવિદ્યા રહે છે, જે માયાના બે અંગો છે. આ પ્રવૃત્તિનો પાર પામવો, સજાતીય પ્રવૃત્તિને સાધીને એ વિજાતીયનો અંત લાવવો, એ જ યુદ્ધ છે. વિજાતીય સમાપ્ત થતાં જ સજાતીયનો ઉપયોગ સમાપ્ત થઈ જાય છે. સ્વરૂપનો સ્પર્શ કરીને સજાતીયનું પણ તેના અંતરાલમાં વિલીન થઈ જવું, આ રીતે પ્રકૃતિનો પાર પામવો તે યુદ્ધ છે. આ ધ્યાનમાં જ સંભવી શકે. રાગ દ્વેષના શમનમાં સમય લાગે છે. માટે ઘણા ભક્તો ક્રિયાને છોડીને અચાનક મહાપુરુષોની નકલ કરવા લાગે છે. એટલે ભગવાન આનાથી આપણને સાવધાન કરે છે. હવે આપણે આ શ્લોકનું ઊંડાણમાં અને સરળતાથી સમજી લઈએ. આ શ્લોકને આપણે બે ભાગમાં વહેંચીએ. પહેલું, સ્વધર્મનો અર્થ. શ્રી કૃષ્ણ કહે છે કે બીજાનું જીવન કે બીજાની ભક્તિની નકલ કરવી યોગ્ય નથી. કોઈની નકલ કરવાની જરૂર જ નથી. બીજું આમ કરે છે, બીજું આમ સેવા કરે છે તો હું પણ આમ કરું,
એક પુષ્ટિ માર્ગમાં બહુ સરસ દાખલો આવે છે. મેં ક્યાંક વાંચેલો કે કોઈક ભક્ત અથવા કોઈક વૈષ્ણવ ભગવાનને એના ઘેર ચમચી હતી નહીં એટલે પેલું લાકડાનું દાંતણ ભગવાનને ધરે છે કે ભાઈ ભગવાન તમે આનાથી ખાજો ખીર એમ. એટલે કોઈક જુએ છે કે અરે આ તો મોટો ભક્ત છે ને એને દાંતણ કેમ ધર્યું. પછી મગજ નથી ચલાવતો કે દાંતણ કેમ ધર્યું પૂછવું અથવા કેમ ધર્યું. એટલે એના ઘેર પણ દાંતણ ધરે છે, એના ઘેર તો ચમચી છે તો એ દાંતણ ધરે. એટલે બીજું એના ઘેર જાય છે કે ભાઈ એ તો એની શારીરિક સ્થિતિ સારી નથી એટલે એને તો એક જ દાંતણ ધર્યું, પણ મારે તો 5 ધરવા જોઈએ એટલે બીજો 5 ધરે છે. એમ કરતો કરતો જે વધારે પૈસાવાળો તો આખી જોડી ધરે છે. આવો સરસ દાખલો એક આવે છે આપણા વાંચવામાં. એટલે ભક્તિની નકલ કરવી યોગ્ય નથી, કહેવાનો મતલબ આ છે. કોઈ મહાપુરુષ ખૂબ ઊંચી સ્થિતિમાં છે તેને જોઈને આપણે પણ એ જ રીતે વર્તવા લાગીએ, પરંતુ અંદરથી આપણું મન હજુ રાગ દ્વેષ અને ઈચ્છાઓમાંથી ભરેલું હોય તો એ સાચી પ્રગતિ નથી. આપણે પ્રભુ સુધી નહીં પહોંચીએ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે આપણી રીતે જ જવાનું, કોઈની કોપી કરવાની. ભગવાન અને આપણે આપણું મન જેમ માને અને જેમાં આપણને આનંદ આવે એવી રીતે આપણે વર્તવાનું છે. સ્વધર્મ એટલે પોતાની હાલની સ્થિતિ, પોતાની ક્ષમતા અને પોતાની આંતરિક તૈયારી પ્રમાણે ભક્તિ, સેવા અને કર્મ કરવું. આપણા મહાપ્રભુજીએ પણ એ જ વસ્તુ કહી કે ભાઈ તમે તમારી સ્થિતિ પ્રમાણે સેવા કરો. કોઈ જોઈને કે કોઈએ તો આ ધર્યું, કે કોઈ તો આટલા ભોગ કર્યા, કે કોઈએ તો આ મહાપ્રસાદ કર્યો, કે કોઈએ આ ઉત્સવ કર્યો, એવું બધું તમારે કરવું એવું જરૂરી નથી. બહુ સ્પષ્ટ શબ્દોમાં મહાપ્રભુજીએ કહ્યું છે તમે તમારી સ્થિતિ પ્રમાણે ચાલો. સ્વધર્મ એટલે પોતાની હાલની સ્થિતિ, પોતાની ક્ષમતા અને પોતાની આંતરિક તૈયારી પ્રમાણે ભક્તિ, સેવા અને કર્મ કરવું. જે માર્ગ આપણને યોગ્ય છે ભલે તેમાં ધીરે ધીરે આગળ વધવું પડે. આપણે ભક્તિ માર્ગમાં પુષ્ટિ માર્ગે રીતે ભક્તિ માર્ગમાં પાછા ઘણા પ્રકાર છે, પણ આપણે બધા પુષ્ટિ માર્ગની રીતે જઈએ છીએ, મહાપ્રભુજીની રીતે જઈએ. તો એમાં આપણે ધીરે ધીરે આગળ વધીશું. આપણે કોઈ બહુ જતો રહ્યો ને હું રહી ગયો છું એવું વિચાર કરવાની જરૂર નથી. તમે તમારી રીતે ધીરે ધીરે આગળ જાઓ. ભલે તેમાં ધીરે ધીરે આગળ વધવું પડે તો પણ એ જ કલ્યાણકારી છે, એ જ આપણને પહોંચાડ છે. જેમ એક નાનો વિદ્યાર્થી સીધો ઊંચા વર્ગમાં બેસી જાય તો તેને સમજ નહીં પડે, તેમ ભક્ત પણ પોતાની સ્થિતિ છોડીને આગળનાની નકલ કરે તો મનમાં ભય, અશાંતિ અને ગૂંચવણ ઊભી થાય. બીજું કંઈ થાય નહીં, એ ગૂંચવાઈ જાય. અરે કેમ આવું થયું? પછી ભક્તિમાં કરેલો સાચો પ્રયત્ન ક્યારેય નાશ પામતો નથી. બહુ સરસ વસ્તુ કીધી કે તમે ભક્તિમાં જે થોડોક પણ પ્રયત્ન કર્યો હશે ખરા મનથી તો ક્યારેય નાશ પામતો નથી. જો જીવન અધૂરું રહી જાય, કદાચ ભક્તિ કરતાં કરતાં તમારું મૃત્યુ આવી જાય, કેમ કે મૃત્યુનો સમય નક્કી છે, તો પણ આત્મા તો અમર જ છે અને આગળની યાત્રામાં ત્યાંથી જ પ્રગતિ શરૂ થાય છે. બહુ જ સુંદર વસ્તુ કીધી છે કે તમારે ત્યાંથી જ આગળ જવાનું છે. આ જીવનમાં 1 થી 4 ચોપડી ભણ્યા છીએ તો આવતા જન્મમાં આપણે 5મી ચોપડીથી જ ભણવાનું આવશે. 1 થી 4 ફરી રિપીટ કરવાનો વારો નહીં આવે એવું ભગવાન ગીતામાં એશ્યોરન્સ આપે છે. આપણે ગોરા કુંભાર નરસિંહ મહેતાના દાખલા જોઈએ તો તેઓ બાળપણથી જ ભક્તિમાં આગળ હતા. અરે આપણા મહાપ્રભુજી 10 વર્ષની ઉંમરમાં તો બધા વેદ અને બધું કંઠસ્થ. એટલે રે પોતાના માર્ગ ઉપર ધીરજથી ચાલવું એ જ રહેશે. એટલે આપણે જે માર્ગ પકડ્યો છે એમાં ધીરજથી ધીરે ધીરે આપણે આગળ જવાનું, કોઈની કોપી કરવાની જરૂર નથી. આનંદ અને એમાંથી જ રહેવાનું. બીજો માર્ગ, આપણે પહેલો માર્ગ જોયો, બીજો માર્ગ 4 વર્ણ અને નિયત કર્મનો અર્થ. શ્રી કૃષ્ણ કહે છે કે મેં 4 વર્ણની રચના કરી. તેનો અર્થ જન્મના આધારે માણસોના ભાગલા પાડવા નહીં. આપણે જે 4 વર્ણ કહીએ છીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એ જન્મના આધારે આપણે પાડવાના નથી.
અહીં વર્ણ એટલે માણસની અંદરના ગુણ અને કર્મ કરવાની યોગ્યતા. બહુ સ્પેસિફિક અને ક્લિયર લખ્યું છે. યોગ્યતા પ્રમાણેની સ્થિતિ એટલે એક માણસ જીવનમાં જેમ જેમ આગળ જાય, એક ભક્ત હોય, ભગવાન તરફ આગળ જતો હોય, તો તમે શરૂઆતની સેવા કરવાની ચાલુ કરી વખતે ક્ષુદ્રના લેવલમાં હોવ. ક્ષુદ્ર નહીં, હજુ આપણા ત્યાં ક્ષુદ્ર એટલે કંઈક મગજમાં બીજું ચાલતું હોય છે, પણ તમે એ લેવલની સેવા તમારી ચાલતી હોય. પછી ધીમે ધીમે આગળ જઈએ એટલે આપણે વૈશ્યની લેવલે આવીએ, પછી ક્ષત્રિયના લેવલે આવીએ અને પછી બ્રાહ્મણના લેવલે આવીએ. જીવનમાં જેમ જેમ આગળ જાય તેમ તેમ તેનો વર્ણ બદલાતો જાય. ભક્તિ શરૂ કરે ત્યારે શૂદ્ર હોય, પછી વૈશ્ય બને, પછી ક્ષત્રિય બને અને છેલ્લે બ્રાહ્મણ બને. એટલે કે જેની જેવી ક્ષમતા, સ્વભાવ અને આધ્યાત્મિક તૈયારી હોય તે પ્રમાણે તેની ભક્તિનો માર્ગ નક્કી થાય. આપણી કેટલી ક્ષમતા છે, આપણી કેપેસિટી કેટલી છે, બહુ સરસ લખ્યું છે. આપણો સ્વભાવ કેવો છે, કેટલાકનો તીખો સ્વભાવ હોય અને કેટલાકનો માઇલ્ડ હોય. અને આપણે ભગવાન તરફ જવાની આપણી વૃત્તિ કેટલી છે, તૈયારી કેટલી છે, જવું જ છે એવું નક્કી જ છે. કેટલાકને એવું ભાઈ પ્રયત્ન કરીએ, જવાય તો ઠીક છે, ના જવાય તો ઠીક છે. એટલે જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે તેનો ભક્તિનો માર્ગ નક્કી થાય. અહીં કર્મનો અર્થ માત્ર દુનિયાના કામ નથી, પરંતુ નિયત કર્મ છે. એટલે નિયત કર્મ એટલે શું? તો આત્મશુદ્ધિ માટેની ભક્તિ. આત્મશુદ્ધિ એટલે ભગવાન માટેની ભક્તિ, એ જ આપણું નિયત કર્મ છે. યજ્ઞનો ઊંડો અર્થ પણ આ જ છે. પોતાની અંદરની અશુદ્ધિઓને જ્ઞાન અને ભક્તિના અગ્નિમાં અર્પણ કરવી. બહુ સુંદર અર્થ બતાવ્યો આપણને કે પોતાની અંદર જેટલી અશુદ્ધિઓ છે એ જ્ઞાન અને ભક્તિને આપણે અર્પણ કરવાની છે. શ્વાસ પ્રશ્વાસનું સંયમ, ઇન્દ્રિયોની શાંતિ, ધ્યાન અને સેવા, આ બધું આત્મિક યજ્ઞના ભાગો છે. આ માર્ગમાં પણ અલગ અલગ સ્તરો છે. જે ભક્ત જ્યાં ઊભો છે ત્યાંથી શરૂઆત કરે. આપણે જે દિવસે નક્કી કરીએ કે મારે ભક્તિમાં જવું છે, મારે ભગવાન તરફ જવું છે, તો જેવી કન્ડિશનમાં આપણે છીએ એ કન્ડિશનથી શરૂ કરવાની. કોણે શું કર્યું છે ને કોણ શું કરે છે એ જોવાની આપણે જરૂર નથી. ધીમે ધીમે આગળ વધી બીજાની ઊંચી સ્થિતિ જોઈને તેની નકલ કરવી એ યોગ્ય નથી. એટલે ગીતા કહે છે, પોતાની યોગ્યતા પ્રમાણેનો માર્ગ છોડ્યા વગર સતત આગળ વધવું એ જ સાચો સ્વધર્મ છે. બીજાની નકલ નહીં, પરંતુ પોતાની અંદરની શુદ્ધિ અને પ્રગતિ જ ભક્તનું સાચું યુદ્ધ છે. હવે આપણે આવતી વખતે 36મો શ્લોક લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ.